હીરા સોલંકી જે આવ્યા હતા ત્યાં એમને ભાષણ આપ્યું ને ત્યાં એવું કહી રહ્યા છે કે મીડિયા સામે હું કહી રહ્યો છું કે અહીંયા પોલીસની બદલી થઈ જવી જોઈએ, આમ થઈ જવું જોઈએ, અને આમ થોડી ઉગ્ર ભાષા છે. તો એ પ્રકારનું બી બહુ સહજ છે આખી ઘટના. એટલે એમને ડર નથી આમાં. ડર નહીં, આમાં તો જિગ્નેશ મેવાણી હોય, હા, પછી બિમલ ચુડાસમા હોય, કે પછી આપણા હીરાભાઈ સોલંકી હોય, છે તો લોકપ્રતિનિધિ. હવે લોકપ્રતિનિધિને ખબર છે કે લોકોને આ જ ભાષા ગમે છે. હવે તમારે બોલવી કે નહીં તમારો નિર્ણય છે, પણ લોકોને ગમે છે, લોકો તાળીઓ પાડે છે ને જ્યારે આ નેતાઓ બોલે છે. કારણ કે એમાં એટલા માટે આ લોકોને, નાગરિકને કે લોકોને, મતદારને આ ભાષા ગમે છે કારણ કે એમને પોલીસ ઉપર ગુસ્સો છે. એમને એવું લાગે છે કોણ પોલીસને ખખડાવે છે, કે આપણામાં તો ગજુ છે નહીં, આપણને તો ધમકાવે છે, દોડાવે છે. આ બોલે છે એટલે તાળીઓ પડે છે. તો હવે કોણે બોલવું કોણે ના બોલવું બહુ વ્યક્તિગત થઈ જશે.